આશ્રમને આપ્યા, જે હોસ્પિટલ ચલાવવા માટે, કેન્સર હોસ્પિટલ ચલાવવા માટે, એકેડેમિક લેવા માટે. અને આપણે કંપની જે છે એ નવી યુનિક ટેકનોલોજી લઈ આવી, જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે. આપણે આજે તમે ડીશ જુઓ છો તે બહુ રીતે યુનિક છે. એટલે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં આપણે એક ડીશ છે તે 7 માળા જેટલી ઊંચી છે અને સૂર્યમુખી ફૂલની જેમ સૂરજ પડે તે ડીશ 2 ડાયરેક્શનમાં ફરે છે. અને 380 અરીસા છે જે બધા લાઇટને કોન્સન્ટ્રેટ કરીને 1700 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે. અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ લોંગિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડીશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું, કારણ કે સૂર્યની સ્પીડ પ્રમાણે ફરવું 2 ડાયરેક્શનમાં. સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે કે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું, કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પડીશું. જો કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તું સુઈ જાય, કારણ કે તાપા બહુ હવા આવશે તો તું કદાચ છતરી ઉડી જશે. એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર દે વર્ક ઇન ઇન્ટિગ્રેશન ટુગેધર અને સિમલેસલી. એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે, કારણ કે આપણે IBR એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે. તો એનું કામ છે કંટ્રોલમાં બેસી અને આખી સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે.